ની અંદર બધાને કરી દેતા પોતાના સિપાહીઓને પણ જાગૃત કરેલા કે જામે તમે સહેજ પણ બાળકનો રડવાનો અવાજ આવે એટલે તરત તમે મને જાણ કરજો. બધાને ખડે પગે ઊભા રાખેલા અને જ્યાં શુક્લ શ્રાવણ માસની શુક્લ એટલે કે રક્ષાબંધન પૂર્ણ થઈ અને ત્યાં એકમ, બીજ, તીજ, ચોથ અને પાંચમ, છઠ અને સાતમ પણ આવી ગઈ અને આખું વાતાવરણ દિવ્ય દિવ્ય બનેલું છે. આઠમનો દિવસ અને સવારના પોરમાં આખા રાજ્યની અંદર એટલે કે જે મથુરાનું રાજ્ય છે એની અંદર આખું વાતાવરણ બધા જાગૃત હતા કે ગમે ત્યારે બાળકનો જન્મ થશે એટલે તરત બધાને જાગૃત કર્યા. આ તરફ જેમ જેમ સમય વધવા લાગ્યો, જવા લાગ્યો, દિવસ જવા લાગ્યો, સાંજનો સમય થવા લાગ્યો, આકાશ મંડળની અંદર મંદ મંદ વાયુ વહેતો હતો અને સાથે સાથે મૃદંગ વાગતા હતા, સાથે સાથે ઢોલ નગારા વાગતા હતા. આકાશ મંડળની અંદર દેવો, ઋષિઓ અને ગંધર્વો હાથમાં પુષ્પ લઈને ભગવાનનું સ્વાગત કરવા માટે આકાશ મંડળની અંદર બધા ભેગા થયા હોય. ઋષિ મુનિઓ પણ જાગૃત થયેલા કે આજે ભગવાન સાક્ષાત આ પૃથ્વી ઉપર પધારવાના છે. એટલે એ વખતે આકાશ મંડળની અંદર ઢોલ નગારા વાગવા લાગ્યા. આપણે પણ ભગવાનને આંખો બંધ કરીને ભગવાનનું સ્વાગત કરીએ. બોલ્યો શ્રી કૃષ્ણ કનૈયા, બોલ્યો શ્રી કૃષ્ણ કનૈયા, બોલ્યો શ્રી કૃષ્ણ કનૈયા. અને જ્યાં ભગવાનનો જન્મ થયો એટલે તરત ભગવાનના હાથ હતા. કેટલા હતા? 4 હાથ હતા, ચતુર્ભુજ હતા. એટલે તરત વસુદેવ અને દેવકીજીએ દર્શન કર્યા ઠાકોરજીના અને ભગવાનને વિનંતી કરી કે પ્રભુ તમે 4 હાથમાંથી તમે 2 હાથવાળા બનો, તમે સામાન્ય બાળકની જેમ અમને દર્શન આપો. અને દ્વિભુજ થયા અને ભગવાનની કૃપાથી પછી આખું મથુરાની અંદર મોહ માયા લાગી ગઈ અને ભગવાન જ્યારે અવતરિત થયા એટલે આખું જે મથુરાની જેલ હતી એ સન્ન બની ગઈ. સન્નાટો છવાયેલો, કોઈ પણ જાગતું હતું નહીં. અને આ તરફ આખું વરસાદ વરસી રહેલો. અને જે પેલી યોગમાયા હતા એ ક્યાં આગળ જન્મ લઈ લીધેલો હતો? ગોકુલમાં. અહીંથી મથુરામાંથી એમ લાગ્યું એ રાત્રિનો સમય હતો, ભગવાને મોહ માયા દ્વારા બધાને સુવાડી દીધેલા. અને જ્યાં પેલી બેડીઓ હતી પહેરેલી હતી હાથમાં અને પગમાં, અને વસુદેવની બેડીઓ ખોલી અને જેમ જેમ ઠાકોરજીના હાથમાં પધરાવ્યા, મસ્તક ઉપર પધરાવ્યા અને લઈને ધીમે 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 જ્યાં નીકળવા લાગ્યા એટલે નીકળતા બધા જ દરવાજા જાતે ખુલવા લાગ્યા. અને આ બાજુ યમુના નદી હતી. યમુના નદીને એટલું બધું પાણી હતું અને ભગવાને આવી રીતે કરંડિયામાં લીધેલા અને ભગવાનનો જે ટચ કર્યું, અંગૂઠાનો ટચ કર્યું યમુના મૈયાએ એટલે તરત યમુના મૈયા કેવા થયા? ઉતરી ગયા, સમી ગયા. આ તરફ ઘરે ગયા અને 4 વાગ્યાનો સમય હતો. ગોકુલની અંદર નંદ બાબા અને યશોદાજી શું કરે? 4 વાગે ખેડૂતો ઉઠી જાય, ગાયોને ધોવે. 4 વાગ્યાનો સમય ગાયો ધોવા લાગ્યા અને દોડતી સુનીતા આવી અને એને કહ્યું કે ભૈયા આપણા ઘરે લાલો ભયો છે. કારણ કે પેલી કન્યા હતી યોગમાયા, એનો જન્મ થઈ ગયેલો. કારણ કે આ બાજુથી ભગવાન આવવાના હતા અને આ બાજુ એમને લઈને ત્યાં જવાનું હતું. એટલે તરત ત્યાં આગળ રડવાનો અવાજ આવ્યો કન્યાનો. એટલે કન્યાને રડવાનો અવાજ આવ્યો એટલે તરત જ ભગવાનનો જે સ્થાપના કરી લીધી અને આ બાજુ પછી કન્યાને લઈને ગયા મથુરામાં. અને આ બાજુ ગોકુલની અંદર બધા ખુશાલ થઈ ગયા. 4 વાગ્યાનો સમય અને ઠાકોરજીનો રડવાનો સમય આવ્યો. લાલો રડવા લાગ્યો એટલે તરત સુનંદા દોડતા આવ્યા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લગી, હાથી ઘોડા પાલકી કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો કી કૃષ્ણ કનૈયા.